વેલકમ બેક. ફ્રી પીઝાની ઓફર જોતા જ અમદાવાદીઓની પડાપડી થાય છે. નિકોલ અને સાયન્સ સિટીના માર્ટિનોઝ પીઝા બહાર લાઈનો લાગી છે. મફતમાં પીઝા ખવડાવવાની લાલચમાં લોકો સવારથી જ લાઈનમાં લાગ્યા છે. નાના બાળકોથી લઈને મોટા સુધી પીઝા ખાવા માટે અહીંયા ઉમટી પડ્યા છે, ને જેને લઈને આ લાઈનો લાગી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ પહેલા પ્રહલાદનગર ખાતે પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં ફ્રીના પીઝા ખાવા માટે લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં લાગ્યા હતા. અને ફરી એક વખત નિકોલ અને સાયન્સ સિટી ખાતે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મફતમાં પીઝા ખાવાની લાલચમાં લોકો વહેલી સવારથી લાઈનમાં લાગ્યા છે. મફતના પીઝા ખાવા માટે લોકોની પડાપડી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં બદલાવ આવ્યો છે અને લોકો જે પણ કંઈ ઓપન કરે, શોપ હોય, શોરૂમ હોય, ત્યાં ફ્રીની વસ્તુ અમુક સમય માટે તેઓ શરૂ કરે છે. ત્યારે જ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં વાત કરવામાં આવે તો લોકો વહેલી સવારથી લાઇનમાં લાગ્યા છે. મફત પીઝાને લઈને સોશિયલ મીડિયામાં રીલ્સ પડતી હતી. તમે જે રીતના જ લાઇન જોઈ રહ્યા છો, અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારની આ લાઇન છે કે લોકો વહેલી સવારથી લાઇનમાં લાગ્યા છે. 12 વાગ્યા બાદ અહીંયા મફતમાં પીઝા આપવાના હતા, પરંતુ લોકો 9 વાગ્યાના 10 વાગ્યાથી અહીંયા લાઇનમાં જોડાયા છે અને હજુ સુધી પણ તેમનો વારો આવ્યો નથી. ત્યારે જે વાત કરવામાં આવે તો લગભગ 1500થી વધુ લોકો આવે તેવી જે વાત છે તે પીઝા સંચાલક દ્વારા અત્યારે કહેવામાં આવી છે. ત્યારે આપણે આગળ વાતચીત કરીશું. કેટલા વાગ્યાના ઉભા છો, શું લેવા માટે ઉભા છો અહીંયા? ફ્રી પીઝા આપે છે ને 11:30 ના ઉભા છીએ અત્યારે. બીજા અમારા પહેલા તો લગભગ આરામથી 11 વાગ્યાની લાઈન ચાલુ કરી દીધી હશે. સારો કન્સેપ્ટ છે માર્કેટિંગ માટે એમને, કે ભાઈ લોકોને ભાવ તો આવતા ચાલુ થઈ જાય. અમારા ત્યાં આજુબાજુના બધા સાયન્સ સિટીના રહેવાસી બધા નજીકના આવી શકે એમને. ભાઈ કેટલા વાગ્યાથી ઉભા છો તમે અહીંયા? 12:30. 12:30 વાગ્યા. શા માટે ઉભા છો? પીઝા લેવા. મફતમાં? ના પૈસા દઈને. પૈસા દઈને ક્યાં છે કન્સેપ્ટ? તો બધા ફ્રીજ હોય ને. ફ્રીજ ફ્રીજ છે ને? હા. તમે આયા છો એના માટે? તમે એના માટે જ આવ્યા ને? હા, એના માટે. તમે જે લાઈનમાં ઉભા છો એ જોવા માટે આવ્યા છીએ અમે લાઈનમાં. કાકા કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા છો તમે? 11 વાગ્યાથી. 11 વાગ્યાથી લાઈનમાં ઉભા છીએ. 11 વાગ્યાની લાઈનમાં. કેવું આમ લાગે છે? સારું લાગે છે, સારું આયોજન કર્યું છે. આ ફ્રી કન્સેપ્ટ લઈને શું કહેશો? સારી વ્યવસ્થા કરી છે એના માટે. ફ્રી કન્સેપ્ટ માટે તો એટલું ખાલી કહેવા માંગુ છું કે અમે ફ્રી માટે નથી, પણ માર્કેટિંગ છે અને સ્પોર્ટ બી વ્યવસ્થિત છે અને બધા માટે સારી એક વસ્તુ કહેવાય. લોકો વહેલી સવારથી લગભગ 12 વાગ્યાથી એની શરૂઆત થઈ છે. 12 વાગ્યાથી લોકોને અહીંયા મફતમાં ફ્રી પીઝા આપવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો લોકો સવારના 10 વાગ્યાથી અહીંયા પહોંચી ગયા છે. લાંબી લાઈનો લગાવી છે. તમે જે રીતના જોઈ રહ્યા છો અમદાવાદમાં જે રીતનું માર્કેટિંગનો જે કહી શકાય કે આખી સ્ટ્રેટેજી ચેન્જ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે અહીંયા જે વાત કરવામાં આવે તો જે સંચાલક છે તેમની સાથે પણ ખાસ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. આખો જે કન્સેપ્ટ છે, લાઈન છે, કઈ રીતનું છે, કેટલાને આપવાનો અત્યારે 2 કલાકની અંદર ટાર્ગેટ છે? અત્યારમાં આપણે પીઝાનું એક આઉટલેટ ઓપન કર્યું છે બ્રાન્ડેડ સાયન્સ સિટી એરિયામાં. ત્યાં આપણે મિનિમમ અત્યારે આપણે 1500 પીઝા આપણે ફ્રીમાં આપવાના છે 12 થી 2 ના ટાઈમ સુધીમાં. તો એના માટેનું અત્યારે ટ્રેન્ડિંગમાં જે માર્કેટિંગ ચાલી રહ્યું છે પીઝાનું, એ રીતનું આપણે અત્યારે સ્ટાર્ટ કર્યું છે. ના, આપણા સ્વખર્ચે આપણે કરીએ છીએ. હા, યસ. આપણે જે ટ્રેન્ડિંગમાં અત્યારે ચાલી રહ્યું છે, હમણાં તમે જોતા હશો અમદાવાદમાં કે ચાલી રહ્યું છે, એ ટાઈપનું આપણે બી માર્કેટિંગ કર્યું છે. 2 વાગ્યા પછી 12 થી 2 નું આપણે ફ્રી પીઝા રાખ્યા છે. તો જી, જે રીતની વાત કરવામાં આવે તો અમદાવાદની એક માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં ફેરફાર આવ્યો છે. મફતનું હોય અને લોકો આવે તેને ધ્યાનમાં લઈને સાથે જ પ્રોડક્ટનું પણ ખાસ વેચાણ થઈ શકે, લોકોને જાણ થઈ શકે તેને ધ્યાનમાં લઈને ખાસ આ રીતનું એક આયોજન અત્યારે હાલમાં તમામ કંપનીઓ, આઉટલેટ, ફૂડ આઉટલેટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં અમદાવાદમાં આ જ કન્સેપ્ટ વધુ પ્રચલિત થાય તેવું પણ લાગી રહ્યું છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.